લાસ્ટ ક્લાસમાં આપણે શાશ્વત અને મિશ્ર ગુણસ્થાનકની વાત કરી હતી. એમાં કેટલા પ્રકારે સત્તામાં કર્મ હોય એ વિષયમાં વાત કરી હતી. શાશ્વત ગુણસ્થાનક માટે થોડુંક લખો કે શાશ્વત ગુણ પ્રશ્ન લખો, શાશ્વત ગુણસ્થાનકની પ્રાપ્તિ કઈ કઈ રીતે સંભવી શકે છે. લાંબો એટલે જેટલા પ્રકાર છે ને એટલે કયા કયા પ્રકારના જીવોને શાશ્વત ગુણસ્થાનકની પ્રાપ્તિ સંભવે. શાશ્વત ગુણસ્થાનક પ્રાપ્તિ કયા કયા જીવોને સંભવે. કોઈ પણ તે જ થયું. ચાર છે પેલા પ્રશ્નોમાં પહેલા પછી એવું નહીં, આ પ્રશ્નોત્તરીમાં લખશો ચાલુ પડશે ને. પછી બીજા ગુણસ્થાનક મિશ્ર ગુણ આનો આ જ સવાલ ત્રીજા ગુણસ્થાનક માટે પણ પૂછશું, ચોથા ગુણસ્થાનક માટે પણ પૂછશું. એટલે દરેક માં સવાલ કન્ટિન્યુ આવશે. મિશ્ર ગુણસ્થાનકની પ્રાપ્તિ કયા કયા જીવોને સંભવે, અવિરત સમગ્ર ગુણસ્થાનકની પ્રાપ્તિ કયા કયા જીવોને સંભવે. એટલે ત્યારે તે બધું એનું ડિસ્ક્રિપ્શન લખવાનું. મિથ્યાત્વ તો બધા જીવ હોય જ ને. મિથ્યાત્વમાં કેવી રીતે લખાય એટલે અને તમે જે પેલું બધું લખ્યું છે ને પહેલામાં જે ટેબલ બનાવ્યું દેવ દ્વીપ વૈત્રી અષ્ટક તો એ થોડું મિથ્યાત્વમાં તો જે અભવ્ય જેવું મિથ્યાત્વ હોય, પડીને આવેલો જે મિથ્યાત્વ પડીને આવેલો જીવ હોય તો એ શું મિથ્યાત્વ સૌથી નીચેનો બેઝ થઈ ગયો. ક્યાંથી પણ જીવ મિથ્યાત્વ તો આવશે જ. એટલે એને કયા કયા જીવને મિથ્યાત્વની પ્રાપ્તિ સંભવે છે એ ન લખાય. એનાથી ઉપર વધે તો કયા કયા જીવ ક્યાં ક્યાં પહોંચી શકે તે લખાય. તો બરાબર છે, પણ તમે પેલું જે નીચે લખાયું ને કે આ પંચેન્દ્રિય જીવને આશ્રયને એ આશ્રયને થઈ. હા તો એ શાશ્વતમાં તો એવું હતું જ ને. શાશ્વતમાં પણ લખવાનું મિશ્રમાં બાકી શાશ્વતમાં તો સમની પંચેન્દ્રિય. હા મિશ્રમાં એ બધે આવશે. એ જે ઉપર નીચે બંને સાઈડ લખવાનું આવશે. એ બધા અભવ્ય જીવ આશ્રય લખ્યું ને અનાદિ મિથ્યાત્વમાં આવી જાય બધા. હા गुरुजी वापस क्वेश्चन बोलिए ना प्लीज. कौन कौन से जीव को शाश्वतन गुणस्थानक की प्राप्ति होने की संभावना है. પ્રશ્ન જવાબો લખો છો ને એમાં ચાર્ટ વાળામાં નહીં. એક જ છે ગુરુજી. તમે ગુરુજી ખાલી એક જ મિનિટ. થર્ડમાં આપણે અહીંયા નીચે નથી લખ્યું કયા જીવોને ના હમણાં લખાવી દઉં. ચાલો શરૂ કરીએ હવે. આપણે ક્વેશ્ચન આન્સર છે ને આપણે ગાથાના અર્થ ને બધું લખ્યું છે ને એમાં લખીએ છીએ, એટલે એમાં જ લખો તો એ વધારે સારું પડશે. એક સાથે બધા ક્વેશ્ચન આન્સર રહેશે. ટેબલ અલગ બુકમાં ચાલુ કર્યા. અત્યારે આજે ટેબલ લખ્યા અલગ બુકમાં લખ્યા બધા. પહેલા ઉદય જે બધાના જે ટેબલ લખાય એમાં જ એ જ બધું એ છે ને. ગુરુજી ચાલુ કરો ને. એમાં જ ખાલી એના ભાગ અલગ, પ્રશ્ન જવાબનો ભાગ અલગ અને ટેબલનો ભાગ અલગ. જવાબ ચારેય ગતિના જીવોને શાશ્વત ગુણસ્થાનકની સત્તા સંભવે છે. શાશ્વત ગુણસ્થાનકની સત્તા સંભવે છે, પરંતુ એકેન્દ્રિય જીવોને માત્ર અપર્યાપ્તપણામાં જ એકેન્દ્રિય વિકલેન્દ્રિય માટે પણ એમ જ આવશે ને. હા એકેન્દ્રિય એન્ડ વિકલેન્દ્રિય જીવોને માત્ર અપર્યાપ્તપણામાં જ. હવે તો તમે જે પેન્સિલથી લખજો એટલે મારે કઈ ઇરેઝ કરાવવું હોય તો તમે કરી શકો. એટલે હવે ખોટું બગડશે. જીવોને માત્ર અપર્યાપ્તપણામાં
આ ગુણસ્થાનકની સત્તા સંભવે છે. પેન્સિલથી લખો એટલે છેક છાક ના થાય. જીવોને બી એકેન્દ્રીય અને વિકલેન્દ્રીય જીવો, કેમ કે જેમને મન ન હોય એ જીવો બીજા ગુણસ્થાનકે ક્યારે આવે તો કે અપર્યાપ્તપણામાં આવે. પર્યાપ્ત થતા સુધીમાં એ જીવો મિથ્યાત્વે પહોંચી જાય. પણ ગુરુજી આ જ વસ્તુ પંચેન્દ્રિય જીવોને નહીં લાગુ પડે? પંચેન્દ્રિય જીવોને ના, પર્યાપ્ત પંચેન્દ્રિય અપર્યાપ્ત બંને જીવ તો પણામાં પામે. પર્યાપ્તપણા, હા, એ તો પડતા આવતા હોય એટલે બરાબર છે. શાશ્વતન ગુણસ્થાનકની પ્રાપ્તિ પંચેન્દ્રિય અર્થાંગી અપર્યાપ્ત આવતી અપર્યાપ્ત છે. એટલે પંચેન્દ્રિય તો બધા લઈ લીધા એટલે એમાં પછી બધા જ આવી ગયા. એટલું તો ડિટેલ્સમાં વિકેન્દ્રિય લખ્યું છે એ તો અપર્યાપ્તપણામાં તો આવશે જ. પંચેન્દ્રિય અપર્યાપ્ત છે, પર્યાપ્ત પણ આવે એટલે પછી અલગથી લખવાની જરૂર નથી. પેલા તો અપર્યાપ્ત જ છે, એમ વધારે ચીકણું કરવાની જરૂર નથી. પછી ગુરુજી અસંગની જીવ છે, અસંગની પંચેન્દ્રિય જીવ જે છે તે અપર્યાપ્ત નહીં કહેવાય ને? કહેવાય તો પર્યાપ્ત ને? ફરીથી અસંગની પંચેન્દ્રિય જીવ અપર્યાપ્ત પણ અને પર્યાપ્ત પણ બંને પણ હોય. બંને હોય તો અસંગની પંચેન્દ્રિય જીવ છે એ શાસ્વાદન ગુણસ્થાનકે આવે કે નહીં આવે? આવે. પહેલા જ કહ્યું બધા જ જીવો આવે. એમાં અસંગની પંચેન્દ્રિય છે એ પણ આવી જશે. બધા જ જીવો, પણ એકેન્દ્રિય થી ચૌરેન્દ્રિય જીવો માત્ર અપર્યાપ્તપણામાં. અપર્યાપ્ત. બીજા હા, બધા બરાબર બધા બરાબર. પહેલું લખાવ્યું વાક્ય બરાબર છે. શાસ્વાદન ગુણસ્થાનકની પ્રાપ્તિ ઉપસમ સમ્યક્ત્વથી પડતા જ આવે છે. સમ્યક્ત્વથી પડતા જ આવે છે. અને ઉપસમ સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી જીવ અધિક ઉપર પણ બ્રેકેટમાં 11 સુધી જઈ શકે છે. જીવ અધિક ઉપર પણ એટલે કે 11 સુધી જઈ શકે છે. ચૌદ સુધીના જીવ ના જઈ શકે. કેવી રીતે જઈ શકે? મન વગર પહેલાથી ઉપર જ ના જાય. તો બીજું આવે. આન્સરમાં question પહેલા છે. ગુણસ્થાનકથી ઉપર જ ના જાય એકેન્દ્રિય થી ચૌરેન્દ્રિય જીવો પહેલે જ રે એમ. પણ પંચેન્દ્રિયમાં જે સમ્યક્ત્વ મળ્યું હોય જે ઉપસમ સમ્યક્ત્વ પામે એ જીવ ઉપર જાય. ઉપસમ સમ્યક્ત્વ છે તો જશે, ઉપસમ સમ્યક્ત્વ નથી તો નહીં જાય. ઉપસમ સમ્યક્ત્વ છે તે જીવ 11 સુધી જઈ શકે છે. અને તે સમય દરમિયાન જો આહારક લબ્ધિ બાંધી હોય તો જીવને તે પણ સત્તામાં સંભવે છે. અન્યથા નહીં. શાસ્ત્રધરની વાત પૂરી થઈ. આમાં બધું આવી ગયું. ગુરુજી અસંભવ સત્ય પ્રમાણ થયું. ના, આપણે ઓપ્શન નાખ્યા જ છે ને શાસ્ત્રધનના. સંભવ સત્તા અને સત્તાવ સત્તા. સદભાવ સત્તા જ લેવાની. આમાં કે સંભવ? ચાર્ટ્સમાં તમે જોઈ લેજો, એમાં છે બધું. શાસ્ત્રધનનો ચાર્ટ જોઈ લેજો એટલે આવી જશે. મિશ્ર ગુણસ્થાનક સેમ સવાલ. એમાં સવાલ શું હતો પહેલા? મિશ્ર ગુણસ્થાનકની પ્રાપ્તિ કયા કયા જીવોને સંભવે છે? મિશ્ર ગુણસ્થાનકની પ્રાપ્તિ કયા કયા જીવોને સંભવે છે?
ગુરુજી, આની અંદર આપણે એવું કહી શકીએ કે સાસ્વાદન ગુણસ્થાનક એ અભવી જીવ તો ક્યારેય આવતો જ નથી. એવું બધું એટલે આમાં એક્સ્ટ્રા બધું કઈ બહુ ડિસ્ક્રિપ્શન આપવાની જરૂર નથી. તમે ચાર્ટ લખો છો ને એ ચાર્ટને સમજવા માટે આ વાત તમને ખબર છે, ચાર્ટ તમે વ્યવસ્થિત સમજી શકશો. મેન ઇન્ટેન્સ એ પ્રમાણેનો આપણે રાખીએ છીએ, ખાલી એમાં પેલું પ્રવચન રૂપ નથી લખતું. મિશ્ર ગુણસ્થાનકની પ્રાપ્તિ કયા કયા જીવોને સંભવે છે? આજે કીધું કે એકેન્દ્રિય જીવોને એકથી 14 ઇન્દ્રિય સુધીના જીવોને સાસ્વાદન ગુણસ્થાનક કઈ રીતે આવે? અપર્યાપ્ત બનાવે. એટલે જ્યારે પંચેન્દ્રિય હોય ત્યારે એની પાસે સમ્યક તો હોય, અને ચૂકીને પછી જ્યારે એકેન્દ્રિયમાં આવે ત્યારે થોડાક ટાઈમ પૂરતું એ લોકોને, બાકી આમ તો 14 ઇન્દ્રિય સાસ્વાદન ગુણસ્થાનક પડતા જ આવે છે, એટલે બધું આપણે જાણીએ છીએ, એટલે બધું લખાવ્યું નથી. પંચેન્દ્રિય જીવોને ખબર પડી, પણ એકેન્દ્રિય થી 14 ઇન્દ્રિય જીવોને એ અપર્યાપ્તપણામાં ક્યારે ખબર નથી. એ પંચેન્દ્રિયનો ભાવ ચૂકીને એકેન્દ્રિયમાં જઈ રહ્યા હોય તો ત્યારે અપર્યાપ્તપણામાં સાસ્વાદન આવે, અને પર્યાપ્તતા તો મિથ્યાત્વ આવી જાય. મિશ્ર ગુણસ્થાનક પ્રાપ્તિ કયા જીવોને સંભવે છે? લખો. ક્ષયોપશમ સમ્યક્ત્વથી પડતા, સમ્યક્ત્વથી પડતા, એટલે કે સમ્યક્ત્વ મોહનીયનો ઉદય પૂરો થયા પછી. ગુરુજી ફરીથી બોલો ને. ક્ષયોપશમ સમ્યક્ત્વથી પડતા અથવા એટલે કે સમ્યક્ત મોહનનો ઉદય પૂરો થયા પછી, અથવા મિથ્યાત્વેથી જ સમ્યક્ત્વ મોહનની ઉદ્વલના કર્યા પછી મિશ્ર મોહનીયની ઉદ્વલના પહેલા ઉદ્વલના કર્યા પહેલા જો મિશ્ર મોહનીયનો ઉદય થાય તો ત્યારે મિથ્યાત્વેથી પણ મિશ્ર મોહનીયની પ્રાપ્તિ સંભવે છે. જી બહુ લાંબુ ફાસ્ટ બોલી ગયા. તો મિશ્ર ત્યારે મોહનીની ઉદ્વલના કર્યા પહેલા મિશ્ર મોહનીયની પ્રાપ્તિ થાય તો ત્યારે મિથ્યાત્વેથી પણ મિશ્ર મોહનીયની પ્રાપ્તિ સંભવે છે. मिथ्यात्व એટલે મિથ્યાત્વ गुणस्थानक है तो मिश्र मौनी की उद्वलना करने से पहले मिश्र मौनी की प्राप्ति हो तब मिथ्यात्व गुणस्थानक से भी मिश्र गुणस्थानक की प्राप्ति संभवित है. જ્યારે સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હોય તે સમયે ઉપર ચડતા 7 ગુણસ્થાનક સુધી સંભાવના છે, જવાની સંભાવના છે. सातवें गुणस्थानक के जो आहारक लब्धि प्राप्त करे
તો ત્યારે તેની સત્તાની પણ સંભાવના છે. તેની તેની ત્યારે એટલે આરક લબ્ધિની સત્તાની સંભાવના છે. પ્રાપ્ત કર્યું છે તો સત્તામાં હોય. आहार लब्धि प्राप्त करे तो सातवें गुण स्थानक में जो आहार लब्धि प्राप्त करे तो આહાર उसकी सत्ता की भी संभावना है. અને તેમજ 4 થી 7 ગુણસ્થાનક દરમિયાન ક્ષાયિક સંકેતની પ્રાપ્તિ રૂપે અનંતાનુબંધીની એટલે ક્ષાયક સંકેતની પ્રાપ્તિ માટેના પ્રયત્ન રૂપે, ક્ષાયક સંકેતની પ્રાપ્તિ માટેના પ્રયત્ન રૂપે, એટલે છેલ્લે રૂપે શબ્દ છકી દે. અનંતાનુબંધીની વિસંયોજના કરી લે ના પ્રયત્ન રૂપે, અનંતાનુબંધીની વિસંયોજના કરી લે અનંતાનુબંધીની વિસંયોજના કરી લે અને દર્શન મોહનીય રહી જાય તો તેવો જીવ પણ મિશ્રે આવી શકે છે. વાત પૂરી થઈ છે. આમાં બધું આવી ગયું. હવે ચોથું એ તો પેલા 4 પેલા આનું લખાવેલું હા. એનું લીધું. હા નીચેનો સાસવદન માટે આના ઉપર મેં તમને જે લખાવ્યું ને એના ઉપર તમને સમજી શકશો, તમે જાતે કહી શકશો. સાસવદનમાં તમે કહેજો લખ્યું છે. સાસવાદનમાં તો પેલી પંચેન્દ્રિય જીવના કઈ છે. હા ઓકે બધા મિશ્રણ બાકી છે. હા ક્યાં લખવાનું છે આ? ક્યાં લખવાનું? નોટમાં? હા નોટમાં લખવાનું. ચાર્ટમાં ગુરુજી. એને આ ચાર્ટ નથી કરવાનો. ટેબલ લખ્યું છે ત્યાં. મિશ્રણનું ટેબલ જો આ ટેબલ છે ને, ટેબલમાં ઉપર જે તમે આ વાત લખી છે ને, તો હા. કયા જીવને આશ્રયને એ નીચે લખો. આ જીવને આશ્રયને આ પરિસ્થિતિમાં આ પ્રમાણેના કર્મ હોય એમ. હું ગુરુજી અત્યારે હું પેન્સિલ થી રફમાં લખું છું, પછી પેલામાં લખીશ ટેબલ બનાવ ત્યારે. नहीं हो सकता, मैं बाहर हूँ, मोबाइल घर पे, राजू भाई को बोलो कर पाएंगे. એકેન્દ્રિય જીવ અપર્યાપ્ત નહીં. મિશ્રની વાત કરીએ તો જે આહાર અનંતાનુબંધીની વિસંયોજના અને આહાર વાળો જીવ વિજાતીય બદ્ધાયુ જીવ એ લખો કે ઉપસમ સમ્યક્ત્વથી પડેલ ક્ષયપથમ સમ્યક્ત્વથી પડેલ, એટલે સમ્યક્ત્વથી પડેલ. ખાલી ક્ષયપથમ કે ઉપસમ લખવાની જરૂર નથી, ખાલી કેમ કે સમ્યક્ત્વ લખશો એટલે એક જ હોય મિશ્રણમાં. તો સમ્યક્ત્વથી પડેલ, હા એટલે અનંતાનુબંધી અને આરક વિજાતીય બદ્ધાયુ એક જીવ જે છે विजातीय के क्वेश्चन आंसर है, क्वेश्चन है गुरुजी. नहीं, चार्ट में नीचे कौन से जीव को लेकर, हाँ 144 145 के नीचे સજાતીય અને વિજાતીય બંને. શું સમ્યક તો सम्यक तो थी पढ़ेल जीव. सम्यक तो पढ़ेल संघ ની પંચેન્દ્રિય, તો सम्यक થી પડેલ સંઘ ની પંચેન્દ્રિય જ હોય.
એટલે બધામાં એ જ આવશે. ખાલી છેલ્લા બે છે ને, 9મું 10 સમ્યક્ત્વની ઉદ્વલના કરેલ, એ બંનેમાં મિથ્યાત્વથી મિશ્રને પામેલ જીવ કેમ લખવાનું? 8 સુધી સેમ જ આવશે. મિથ્યાત્વથી મિશ્ર બાકી બધામાં સમ્યક્ત્વથી પડેલ જીવ જ આવશે. મિથ્યાત્વથી મિશ્રને પામેલ ये 9वां 10वां का है ना गुरुजी? तो वो 9वें लिखा 10वें में है। मिथ्यात्व से मिश्र को प्राप्त किया हुआ जीव, और 1 से 8 में सम्यक्त्व से सम्यक्त्व से गिरकर मिश्र को प्राप्त किया हुआ जीव. મિશ્રને પામેલ જીવ. બાકી બધા એટલે આમાં કયા જીવને આશ્રય ને બહુ ઈઝી છે. હવે મેન મિથ્યા તો બહુ કોમ્પ્લિકેટેડ હોય, બીજા બધા હવે ખાલી બહુ ઓછા ટાઈપના જીવો હોય. જે ઉપર જતો છે એમ બધા ઈઝી થતું જશે, કેમ કે એમાં જીવનની કેટેગરી ઓછી ઓછી થતી જાય. પછી અત્યારે આવા ત્રીજામાં તો હજી બધા જ હોઈ શકે, જે મન વાળો જીવ હોય. પણ હવે ચોથામાં તો એમાંય સેમ રહેશે. પાંચમામાં તો ખાલી મનુષ્ય તિરંજ બે જ રહેશે, છઠ્ઠાથી ખાલી સાદું જ રહેશે. એટલે બધું બહુ ઓછું થઈ જશે. આટલું બધું કેટેગરીમાં કેમ ઇમ્પોર્ટન્સ આપી છે? બધી વસ્તુમાં આહાર ચતુર્સુખ એના વગર સત્તા છે કે નથી, છે કે નથી. એટલા બધા બીજા નામ કર્મ ને એવી રીતે બીજા કર્મ તો બેલેન્સમાં હોય જ. સત્તાની અંદર બધું પડ્યું હોય. તમારા ઘરે હળદર, મીઠું, મરચું બધું હોય, પણ એવી કોઈક વસ્તુ હોય કે જે વસ્તુ હોય પણ ખરી ને ના પણ હોય. જેમ કે પેલું આ છે ને, દાળની અંદર પેલું નાખે ને, કોકમ. હા, કોકમ કોક જ જણ નાખતા. હા, તો ત્યારે તમને પૂછો તમારા ઘરે કોકમ છે, પણ હળદર છે, મીઠું જેવું પૂછવાનું ના હોય તો બધું હોય જ એમ. આરક્ષરી કોકમ જેવું થઈ જીવ નામ જીવ નામ તો હોય જ. ક્ષયપદમ સમ્યક્તે જીવ ના પામે, ઉપસમ સમ્યક્તે જીવ પામે. કોકમનો ઉપયોગ આજે તો કર્યો છે ને બધા ઇંગ્લિશ ગુના વાપરતા. કેટલા વાપરે છે? ના, એમને દાળ જ નથી બનાવી. મેં નથી યુઝ કર્યો. ચાલો. ચાલો અરે તમે 40 જોવા પેપર, તો કઈ કઈ રીતે 40 થાય એ તો જોવો પેલા. ખાલી સંખ્યા જ. એનો પેલા ડિસ્ક્રિપ્શન તો વાંચો. જો અહીં ઉપસમ સમ્યક્તિ જીવ હોય, ક્ષયપદમ સમ્યક્તિ જીવ હોય, ક્ષાયિક સમ્યક્તિ જીવ હોય. 3 પ્રકારનો જીવ હોય. ઉપસમ સમ્યક્તિ વાળાને દર્શનત્રિક નિયમમાં ઉપસમ જ હોય. એટલે ઉપસમ સમ્યક્ત્વ છે એટલે પોતે બધી કેટેગરી બનાવી દીધેલી હશે. અનંત અનુબંધી આદિ 4નો મિથ્યાત્વથી પ્રથમ ઉપસમ પામે ત્યારે ક્ષયપસમ અને શ્રેણીમાં વિષયોજના અથવા ઉપસમ હોય છે. એટલે પહેલી વખત જયારે મિથ્યાત્વથી ઉપસમમાં જાય ત્યારે જે અનંત અનુબંધી હજી બધી પડી જ હોય, પણ પોતે શ્રેણીમાં ચડી રહ્યો છે. ઉપસમ શ્રેણી ચડવી છે તો મિથ્યાત્વની વિસંયોજના કરી દીધી. એટલે મિથ્યાત્વની સત્તામાંથી આ મિથ્યાત્વ નહીં, અનંત અનુબંધીની વિસંયોજના કરી લે છે. 4 લાઈન જ વાંચી. જો અનંત અનુબંધી આદિ 4નો જો પોતે મિથ્યાત્વથી ઉપસમ ગુણસંગ પામ્યો, ચોથા ગુણસંગ પામ્યો, તો એ 4 હશે જ એની પાસે. અનંત અનુબંધી હોય જ, પણ એ ઉપસમ શ્રેણી પકડવા જાય છે તો અનંત અનુબંધીની વિસંયોજના કરીને પછી શ્રેણી પકડે. એટલે શ્રેણી પકડવું છે તો ઉપસમ સમ્યક્ત્વી જીવ અનંત અનુબંધી વિસંયોજના વાળો હોય, અને શ્રેણી નથી પકડવી તો એ સત્તા હોય, અનંત અનુબંધી હોય, પણ ખાલી ઉપસમ સમ્યક્ત વાળો જીવ 2 પ્રકારનો, અનંત અનુબંધી વિસંયોજના વાળો અને અનંત અનુબંધીની સત્તા વાળો. બરાબર. આમાં એવું લખ્યું છે અનંતાનુબંધીની વિસંયોજના કરે અથવા એને ઉપસમ આવે. એટલે ઉપસમ આવે ક્યારે? તો કઈ ઉપસમ શ્રેણી નથી માંડવી તો તો એ ખાલી ઉપસમ આવેલી જ રાખે. ના ગુરુજી, જુઓ ને, અને શ્રેણીમાં વિસંયોજના અથવા ઉપસમ હોય છે. અનંતાનુબંધી પ્રથમ ઉપસમ પામે ત્યારે ક્ષયપસમ અને શ્રેણીમાં વિસંયોજન અથવા ઉપસમ. અચ્છા, શ્રેણી કરે તો વિસંયોજના પણ કરે ને ઉપસમ પણ કરે, બંને કરી શકે છે. અને શ્રેણી ન માંડવાનો હતો તો તેને ઉપસમ આવેલી હોય છે. પણ આપણે જે લખવામાં કેટેગરી જોશું ને તેમાં ઉપસમ આવે છે તો પેલા પહેલી વખતમાં પામે છે એમાં આવી જ જશે.
પણ શ્રેણીમાં એ નથી ઉપસમાં આવતો તો વિસંયોજના કહે છે એક શ્રેણી માટે એક અલગ આવશે એમ, એટલે કેટેગરી એમાં એક અલગ બનશે. અનંતાનુબંધી વિસંયોજના એટલે શું? સત્તામાંથી ઘટી જાય. કાઢી નાખી. તો જ્યારે આપણે શ્રેણી ચડનારા ઉપસમ સમ્યક્ત જીવની નજર લેશું તેની પાસે અનંતાનુબંધી નથી એવું પણ સંભવિત છે, અને હોય એવું પણ સંભવિત હા, છે. એને ઉપસમ હોય. હા, એટલે ઉપસમ આવેલું પણ હોઈ શકે અથવા વિસંયોજના પણ કરી હોઈ શકે. અને જે પહેલી જ વાર મેં ઉપસમ સમ્યક્ત પામ્યો છે તેની પાસે તો રહેશે જ એમ. અને ક્ષયિક સમકીર્તિ તો નિયમમાં દર્શન સપ્તકનો ક્ષય જ હોય છે, એટલે ક્ષયિક સમકીર્તિ હોય છે. એટલે ક્ષયિક વાળો અલગ, ઉપસમ વાળો અલગ. હવે ક્ષયપસમની વાત કરીએ તો એમાં ક્ષયપસમ વાળો જીવ સમ્યક્ત મોનિયાનો વેદક જ હોય, એટલે સમ્યક્ત મોનિયાને પોતે ભોગવતો હોય એટલે એનો દર્શન સપ્તકનો પૂરો નાશ તો થયો ના, કારણ કે પોતે સમ્યક્ત મોનિયા પોતે ભોગવી રહ્યો છે. એટલે અનંતાનુબંધીના ઉપસમ વાળો, ક્ષયપસમ વાળો હોય, વિસંયોજના વાળો અથવા ક્ષયિક પામતા ક્ષય વાળો પણ હોય છે. ક્ષયોપસમ સમ્યક્ત્વ છે એની પાસે. ક્ષયોપસમ સમ્યક્ત્વનું એકદમ છેલ્લા કોડિયાનું બીજું નામ છે વેદક સમ્યક્ત્વ. વેદક સમ્યક્ત્વના ટાઈમ પર શું હોય તો કે એનો તેનું મિથ્યાત્વ મોહનીય નાશ થઈ ગયો સત્તામાંથી, મિશ્ર મોહનીય સત્તામાંથી નાશ થઈ ગયેલું હોય, અને સમ્યક્ત્વ મોહનીય પોતે ભોગવી રહ્યો હોય. એટલે ક્ષયોપસમ સમ્યક્ત્વ વાળો જીવ મિથ્યાત્વના નાશ વાળો પણ હોઈ શકે, બરાબર. મિશ્ર મોહનીય અને મિશ્ર મિથ્યાત્વ બંનેના ક્ષયોપસમ અથવા ક્ષય વાળો હોઈ શકે. પછી એ ખાલી અનંતાનુબંધીની વિસંયોજના વાળો ક્ષયોપસમ સમ્યક્ત હોય, જેને દર્શન સપ્તકમાં 7 છે, દર્શન મોહનીયની 3 અને ચારિત્ર મોહનીયની 4. તો દર્શન મોહનીય સુધી હજી કામ નથી કર્યું, ખાલી ચારિત્ર મોહનીયની અનંતાનુબંધીની વિસંયોજના કરી છે એટલું પણ હોઈ શકે છે. અડધું. એટલે દર્શન સપ્તાહનું થોડું. હા, એટલે ક્ષયોપસમ સમ્યક્ત્વી. સાતમાંથી મિશ્રને હોય પણ ખરા. પહેલા શું કરે? અનંતાનુબંધી. એના પછી મિશ્ર ને પેલા મિથ્યાત્વ મિશ્ર, જો કે પછી મિશ્ર, પછી સમ્યક્ત્વ. પણ સમ્યક્ત્વનો નાશ કરી નાખશે ને તો આને ક્ષયિક કહી દેવાશે, એટલે આ નામ આવશે નહીં. હવે આ જીવ ખાલી આટલું કામ કર્યું છે, એના 4 ઓછા થયા. આટલું પ્લસ આટલું કામ કર્યું છે તો 5 ઓછા થયા. આટલું કામ કર્યું છે તો 6 ઓછા થયા. એટલે 7 માંથી 6 સુધી પણ આવે, 5 સુધી પણ આવે, 4 સુધી પણ આવે. હવે 3 પ્રકારની સંભાવના તેની છે. તેથી ઉપસમ વાળાને 28 અને 24 બે પ્રકારની સત્તા હોય મોહનીયને, બરાબર. ક્ષયિક વાળાને 21 ની જ સત્તા હોય. સીધા 28 માંથી સીધું દર્શન સપ્તક જતું રહ્યું. એટલે ઉપસમ વાળાને યા તો 24 કેવી રીતે થાય? ઉપસમ વાળાને અનંતાનુબંધી 4 ગયા. 28 પણ લખેલું હા, છે, બધું પણ હોય. વિદ્યાર્થીઓથી આગળ હોય તો. હા, બરાબર. અને જેને વિસંયોજન નથી કરી તો બધું પડ્યું છે. શાયિક વાળાને આપી કીધું દર્શન સપ્તક 21 એટલે સમ્યક્ત્વ તો હોય ને. સમ્યક્ત્વ ગુણ છે, સમ્યક્ત્વ મોહનીય થોડું છે. એનું પોતાનું ઘરનું સમ્યક્ત્વ છે. હા, એટલે દર્શન. અને ક્ષયપસમ વાળાને 28 પછી 24 23 22 આ 24 થઈ. આમાંથી હજી એક થાય. એ માઇનસ પ્લસ નહીં. તો એટલે કેટલી ટાઈપની? તો કે 28 24 21 28 24 23 22 આ મોહનીયની વાત કરી. હવે વાત કરીએ નામ કર્મની. નામ કર્મમાં 93 92 89 88 એમ 4 પ્રકારની હોય. 4 પ્રકાર કઈ રીતે? હવે અમે કહ્યું છે એકમાં 2 થાય, બીજામાં 2 થાય ને તો પાછા બંનેમાં પાછા 4 પ્રકાર થઈ જાય ને. આમાં જો ક્ષયિકને આશ્રય ઉપસમિક આશ્રય 3 ને આશ્રયને વાત થઈ હતી.
પછી પાછા એના ભેદ થયા. હવે નામ ત્રણ ભેદ થાય તો આના ઘણા બધા લાંબા થઈ જાય. એટલે પ્રકૃતિ લાંબી આમ અલગ અલગ ભેદમાં થઈ જાય છે. હા, એટલે પાછું જે આયુષ્ય જે ત્રીજું, જેમ મેં આ વખતે પરીક્ષામાં પૂછ્યું હતું ને, પેલા જોડકા બે ની જગ્યાએ 3 કરી દીધા. એટલે એક આગળ વધી જાય તો એનો ઘણો બધો ભેદ લાંબો ઊંચો થઈ જાય છે. તો એટલે નામ કરવામાં 93, 92, 89, 88 4 સત્તા સ્થાન હોઈ શકે. 93 ક્યારે હોય? તો જે જીન નામ પણ છે અને આહારક દ્વીપ પણ સત્તામાં છે. તો 92 ક્યારે હોય? જીન નામ નથી. તો 89 ક્યારે હોય? 93 માંથી ના, જીન નામ છે અને આહારક નથી. જીન નામ છે અને આહારક ચતુષ્ક નથી. અને 88 ક્યારે હોય? તો કે જીન નામ અને આહારક ચતુષ્ક નથી. અને જીન નામ અને આહારક સિવાય તો બીજું બધું છે. કેટલા કલર, કેટલા વર્ણ, ગતિ, અલગ કેમ કર્યું છે આમાં છે? સત્તામાં. હા, તમારા ઘરે હળદર મીઠું અલગ અલગ થતું બધું હોય જ ને. તમે ભેગું થોડું રાખો. હા, એ ઉદયમાં શું છે, તમારે જયારે કૌમિલભાઈ કહે તમારા પાસે હળદર માંગશે ને, આમાં હળદર આપજો થોડું, પણ તમે એમને વસ્તુ આપશો એમાં હળદર સાથે જ હશે. હા, એ માંગશે તો શું મળશે ખબર નથી. કે તમે થાળી તૈયાર કરીને આપો એટલે એમાં અંદર બધું ઇન્ક્લુડ હોય એમ. એટલે આ જે શરીર બને ને એમાં બધું વર્ણ, જો અહીંયા વ્હાઈટ છે, આમાં બધું બ્લેક છે, વ્હાઈટ નથી બરાબર પ્રોપર, એમ સમજી લેવાનું. તો એમ જે કલરનું હોય બધું એવું આવી જાય એમ. આયુષ્ય કર્મમાં તો કે સજાતીય વિજાતીય બે. સજાતીય બધા આયુષ્ય અને અબદ્ધ આયુષ્ય ફક્ત એક જ આયુષ્યની સત્તા હોય છે. તેથી 8 કર્મોની સત્તા પ્રમાણે બધું બની જાય. બરાબર. પછી આ પ્રમાણે ચતુર્ગુણ 133 થી 146 સુધીના 143 સુધીના કુલ 13 સત્તા સ્થાનો. 133, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 44, 45, 46. ખાલી 43 એક નહીં આવે, 143 નહીં આવે. એની બહાર બહુ વપરાય. એટલે ક્ષાયક પામતા જીવો મનુષ્ય જ હોય છે. એટલે ક્ષાયક માટે માત્ર એક મનુષ્યની જ વાત હોય છે. તેને પૂર્વે જુદા જુદા 4 આયુષ્ય બાંધેલા હોઈ શકે છે. ક્ષાયક પામનારો જીવ તિર્યંજ ગતિમાં જવાનો હોય, ક્ષાયક પામનારો જીવ નરકમાં જવાનો હોય, ક્ષાયક પામનારો જીવ મનુષ્યમાં પણ જવાનો હોય. કે પહેલા એ આયુષ્ય બાંધી લીધું પછી ક્ષાયક પામે એટલે ક્ષાયક ગતિમાં પણ જોઈએ. પરંતુ જીન નામની સત્તામાં જો આયુષ્ય બાંધેલું હોય તો પાછું 2 જ આયુષ્ય, યા તો એ દેવલોક યા નરક. કે તીર્થંકર નો જીવ દેવલોક માંથી આવે યા નરક માંથી જ આવે, બીજે ક્યાંથી ના આવે. એટલે 2 જ હોય છે. એટલે એના માટે એ 2 જ લેવા. એટલે સજાતીય જીન નામ છે તો વિજાતીય જ આવે, સજાતીય ના આવે. અને વિજાતીયમાં પાછું દેવ અને નરક સંખ્યામાં ફરક નહીં પડે, પણ આપણે જાણ માટે કે તીર્થંકર નામ કરવા બાંધ્યું છે એટલે ત્રીજા ભાવ જ ઉદયમાં આવવાનું છે. ત્રીજા ભાવમાં ઉદય આવશે તો આ ભાવમાં જે આયુષ્ય બાંધશે, બીજા ભાવનું આયુષ્ય બાંધશે એ દેવ અથવા નરકનો જ બાંધવાનો છે. તેમ નહીં બાંધે અને તિર્યંજ પણ નહીં બાંધે. વિજાતીયમાં તિર્યંજ સ્કીપ થશે. એટલે જીન નામ હોય તો વિજાતીય જ રહે છે. એટલે આ પ્રમાણે હવે તમે કરી લેશો. ગુરુજી ચોથા ગુણ સ્થાનકે 148 ને 48 સત્તા નથી હોતી. 148 ની સત્તા સંભાવ સત્તાની વાત છે. અહીંયા સદભાવ સત્તાથી જ આપણે વાત કરીશું. એટલે સદભાવ સત્તામાં 148 આગળ ક્યાંય નહીં આવે. 148 હવે એ પહેલે જ હતું. સંભાવ સત્તાની આપણે વાત કરતા જ નથી. 40 તો ક્યાંથી આવવાનો છે? મારી પાસે પેજ જ નથી. તમે બધા પ્રકૃતિ લખીને આવેલા છો નામ? હવે કેટલા જાય? અમે ડાયા છે. બાકી છે ગુરુજી. ક્યાં જ કરીએ તો છીએ. એટલે પેલા 40 લખી લો. 2.5 મિનિટ લાગશે લખતા તો. હા, એ જ કરતી હતી. જગ્યા તો જોવો છો. આમાં તમારે ગરબા રાસ રમવા છે. આટલી બધી જગ્યા છોડાતી હશે. હા, મિથ્યા તો હજી અવિરતમાં હજી નાનું કરજો. નાની જવા. હા, પણ ધોતી એટલે બે આવી આ બે હજાર પછી બીજા બે. હા, એકમાં હા લખવાનું ને.
નહીતર શું કરવાનું ખબર છે, પેપરને આટલી સાઈડ ફાડી દેવાનું, પાછળનું વંચાય, આ પેપરને આ ભાગમાંથી આટલું ફાડી દો, એટલું નહીં, એટલે પછી આ બાજુનું વંચાય આખું એટલે. એમ નહીં. આટલો પાર્ટ ખાલી. હવે short આ form છે. શીખવાનું. હા. અચ્છા, okay. મને એમ થાય છે અહીંયા જ આપણે ચિપકાવી દઈએ તો પણ એટલી જગ્યા તમારી જતી રહેશે, પણ એક બાજુ જતી રહેશે ને બીજી બાજુ લખવાનું બચશે એમ. લખી કાઢ્યું. આ તો તમારી જે ઈચ્છા, શોર્ટકટ નો એક સોલ્યુશન આપ્યું. ગુરુજી એ ફાળવા જઈશું તમે બે કહો પેજ છો થાય ને, તો આ પછી એવું પેજનો બીજી આટલો સાઈડ નું ભાગ પેજ ફાડી અમારું ઓછું થઈ જાય કે આ નહીં? તમારે ત્યાં વંચાય. એટલે એક બાજુ નુકસાન છે ને બીજી બાજુ ફાયદો પણ છે. હા હા બરાબર છે, અમે કરીએ છીએ ગુરુજી. હા, total 24. મને એમ થાય છે કાં તો બે પેજ ચિપકાવી દે ને એટલે ફોલ્ડ કરીને તો પછી બહુ લાંબુ થઈ જશે, એ મજા આવે. તમને વાંચવામાં પણ ફાવશે નહીં. પેજીસ લાવો નવા. હમ એક second. અને આપો. pages છે મારી પાસે. મારી પાસે એક પેજ છે. મારી પાસે બહુ પેજ અમને અચ્છા, નથી. તમારો પેજ અમને. એ આપ જ રાખો ગુરુજી, આપનું અમે ના રાખીએ. લખો ફરી. લખો. જો આવી language નાની બધા. જો હવે ઇન્ડિયા જઈશું એટલે આ બધી લેંગ્વેજ યુઝ કરવી પડશે. ઇન્ડિયા થોડું ટેન્શન છે કે શું કરે છે. થોડુંક લેખમાં હોવું બસ. આદર. ચલો આમે આનાથી વધારે આદર કરવાના. શાંતિ. Hours થશે કે 40 લાઈન બનાવે છે. અને 40 લાઈન બનાવવી પડશે. ઉપસમ સમ્યક્ત્વી લખો. ગુરુજી પહેલા ક્વેશ્ચન આન્સર લખાવાના કે આ હીરો આ ટેબલ? ચાર્ટ ક્વેશ્ચન આન્સર છેલ્લે. આખો ચાર્ટ થઈ ગયા પછી શું તમને પણ સમજાશે. ઉપશમ સમ્યક વિજાતીય બદ્ધાયુ એક જીવ, એટલે એક જીવ તો આવશે. ઉપસમ સમ્યક્ત્વી વિજાતીય બદ્ધાયુ. એટલા માટે એવું લખે તો ચાલે. સવાલ એવું તો ચાલે. તને ખબર પડવી જોઈએ. પણ આજે ખબર પડશે, કાલે ભૂલી જશો. લખશો એ ફૂટનોટ તમને ત્યારે સમજાશે. આના માટે મેં ફૂટનોટ પણ લખી છે, એ વાંચવાની છે. એમાં છે ને નીચે એક લાઈન છોડી દો અને આના થોડુંક ઉપર આમ આ મેં એવું જ કર્યું છે, બરોબર? બે લાઈન છોડી દીધી એટલે ઓલું શું થોડી જગ્યા મળી ગઈ. ઉપરથી અને નીચે બી પ્રોપર જગ્યા છે. બદ્ધાયુ એક જીવ. હવે ઉભા રહો. ઉપશમ સમ્યક્ત્વી. હવે આમાં છે ને તમે શું કરો ખબર છે, જો આમાં બધું લખી દો, ટોટલ 146 કરી દો. એમાં 146 કેવી રીતે કરવાની? તો કે 148 માંથી 146 થશે, બે આયુષ્ય ઓછા થઈ જશે. બાકી બધું જે નામ લખી દો, આરક ચતુષ્ક લખી દો, બરાબર. બધું જ લખી દો. આયુષ્ય બે, વિજાતીય બદ્ધાયુ એટલે બે આયુષ્ય થયો, બરાબર. બાકી બધું રહેશે. બાકી બધું રહેશે. ગુરુજી બાકી અને આપણે ઉપસમ પછી સમ્યક લખી ક્રિયા દઈશું. હોય. હા, actually અમે પછી આ લખીશું. બધું ઘરે પતી જશે. તમે એટલે આગળ ઉપસમ સમ્યક્ત્વી હોય તો એ જીવ પાસે સમ્યક્ત્વ પણ ત્રણેય પ્રકારના હોય. એટલે મૌન્ય પણ ત્રણ પ્રકારના. નંબર કેટલો? 46. પછી સજાતીય અને ખાલી આયુષ્ય જ લખવાના છે ને બે? હેલો. બાકી બધું સેમ છે ને? હાજી. હા, એ પછી લખો. ઓકે. સજાતીય લખી દઈએ ને. ઓકે ઓકે. બધાય વગર તમે મને 1 કલાક પછી કોલ કરશો? આયુષ્ય એક થઈ જશે બધું. 1 વાગ્યા પછી કરો. અને 145. એ ધીમે જજો હો.
એટલે પેલા 146 માં ખાલી આયુષ્ય 2 બાકી બધા એટલે 146 આયુષ્ય 1 અને બીજા બધા તો 145 આયુષ્ય 1 કેમ થશે સજાતીય બધાયું એટલે એક આયુષ્ય સજાતીય ગુરુજી, બધાયું એમાં પણ અથવા અબધાયું અબધાયું આવશે ને હા, આમાં હા, એ આવી જશે. तो गुरुजी અબધાયું मोहन क्या ये इधर इसमें बुक में मोहन नहीं है तो उपसम सम्यकत्व लिखने का आपने को ना वो सबने उधर 28 लिखोगे तो आप समझ में आ जाएगा ना इसलिए हाँ। लंबा लंबा लिखा है आपको मैं शेयर कर रहा हूँ तो इधर किसी को नहीं दिख रहा है पर फिर भी सब समझ रहे हैं क्योंकि टोटल संख्या के हिसाब से सब समझ में आ जाएगा इतना डिस्क्रिप्शन हाँ। लिखने की जरूरत नहीं है सिर्फ उपसम सम्यक्त्वी को ही 28 होती है इसलिए हम उपसम सम्यक्त्वी ले रहे हो तो 28 वाली ही बात कर रहे हैं हाँ हाँ 145 એમાં આયુષ્ય 1 થશે પછી ગુરુજી થોડું ગુરુજી, આટલું જ ખાલી આપ લખીએ છે, બીજું તમે કરી દે. પછી ઉપસમ सम्यक्त्वी जिन नाम विना सजात विजातीय बधाયું ત્રીજામાં ઉપસમ सम्यक्त्वी जिन नाम विना विजातीय बधाયું એમાં નામકરણ એક ઓછું થશે હા. આયુષ્ય 2 ઓછા થશે હા એટલે ટોટલ 144 145 હતું 145 થશે હા 145 સમ સમ્યક્તિ जिन नाम विना બીજા विजातीय बधाયું બધાય હા. એમાં કેવું ઓછું થતું પ્રત્યેકમાં 1 ના એક જીવ તો લખી જ દેવાનો ને ગુરુજી એક જીવ તમે નહીં આ બધું એક જીવને આશયને જ છે ઉપર ટાઇટલ પર જ Okay. લખ્યું એક જીવ એટલે વારંવાર લખવું જ ના પડે ઓકે હા, એમાં one- ગુરુજી નામ એકમાં એક જણ આયુષ્યમાં 2 અને નામ કર્મોમાં 1 ઓછી થશે હા એટલે જીન નામ એટલે પ્રત્યેકમાંથી કાઢવાની ને એક અમારે હવે આ તો તમે પહેલા ક્રમાંકમાં શીખી લીધેલું છે અને ઘણું એવું રિવિઝન પણ કરી લીધેલું છે હવે સજાતીય બધાયું એટલે 144 તેમ ઉપસમ सम्यक्त्वी जिन नाम विना सजातीय बधाયું બધાયું સજાતીય હોય એટલે બંને આવી જાય. બંને આવી એમાં એના આયુષ્ય 1 થઈ જશે સજાતીય બધાયું બધું અથવા બધાયું 144 હવે આહારક વિના આહારક ચ વિના ચ એટલે ચતુષ્ક અચ્છા બધા ઓપ્શન સમય તો આગળ લખીએ જ. હા ઉપસમ सम्यक्त्वी કશું લખ્યું ઉપસમ નથી. सम्यक्त्वी એટલે બીજું શું લખ્યું આહારક ચતુષ્ક મેં આહારક ચતુષ્ક વિના વિજાતીય બધાયું વિજાતીય ચતુષ વિના ને? વિજાતીય બધાયું આયુષ્ય તો એમાં શું થશે આહારક ચતુષ્ક ઓછું થઈ જશે એટલે નામ કર્મની 89 થઈ જશે અને આયુષ્ય 2 થશે એટલે ટોટલ 6 ઓછી થશે 148 માંથી 6 ઓછી થાય એટલે કેટલી 142 થાય ગુરુજી ફરીથી ઉભા રહેવું શરીર અંગોપાન બંધન અને સંગાથન એમાં એક એક ઓછું થઈ જશે આયુષ્યમાં 2 આવશે ને વિજાતીય એટલે 2 અને સજાતીય એટલે 1 અને શરીર અંગોપાંગ બંધન અને સંઘાતન એમાંથી એક એક કાઢવાની તો એ બધું લખેલું છે તો કેમ નથી 4 લખતા? ને 2 કોઈ 6 ઓછી થઈ ને આ બધા જો વાતો કરે તોય લખાઈ જાય છે ગુરુજી 6 ઓછી થઈ ને એકદમ ન થાય લખવું પડે સાથે કયા વર્ષમાં કરશો 26 માં તો કેટલું કરેલું મને બતાવો તો ત્રણ જ ઓછા થયા? અચ્છા
હા. તો કરવાનું બંધ લખ્યો. હા એટલે અચ્છા, એટલે કરવાનું પૂરો થયા પછી ચાલુ કરશો. પછી 140. તમારી પાસે નોટ બનેલી પણ નથી અને બનાવતા પણ નથી. તો આ શું ફાયદો શું તમને? તમારે રિવિઝન કરવું હોય 140 એના પછી આ તો પહેલી બનેલી છે જ પૂછું છું કેટલા છે બતાવજો મને, કાલે લઈ આવો. કાલે કયો ક્લાસ છે? હા, તો બતાવજો. એમાં જે ન લખ્યું હોય એ લખવાનું. આ નહીં લખ્યું હોય લખ્યું છે? હા, તો લખવાનું છે. અત્યારે કર્યું છે એટલું લખતા જાવ તો થાય, પછી પત્યા પછી ક્યાં કરવાનું? કેટલો ડાટા તમે તો ખાલી લખતા આપણે 2 કલાક થાય. ચાર્ટ એક પહેલું બનાવતા 2 કલાક થાય. તમારે કેટલું ભેગું થઈ જશે પ્લાન્ટિંગ. હવે આરત ચતુષ્કોણના સર્જન. હવે સેમ ઉપસમ સમ્યક્ત્વી આહારક ગુરુજી એક મિનિટમાં. વિના ગુરુજી સજાતીય આહારક બધાયું. ચતુષ્ક વિના વિજાતીય બધાયુમાં 2 આયુષ્ય ગયા અને આહારક ચતુષ્ક ગયું, આટલું જ જાય છે ને? એટલે 6 જાય એટલે 42 થાય. હમ. અને હવે 7 જશે, આયુષ્ય 3 અને 2 આહારક ચતુષ્ક, તો એટલે 141. ઓકે, એટલે 141 બરાબર છે. આહારક ચતુષ્કના સજાતીય ને હવે કયું કે છે? હા, સર્જન. આમાં કેટલું છે 144 ને Explain કરે છે. આહારક વિના વિજાત સજાતીયમાં 140. સજાતીય બધાયું તો બંને હા હા ગુરુજી એટલે આમાં જેને આહારક ચતુષ્ક નથી બાંધ્યું પણ જીન નામ બાંધ્યું છે એની વાત બરાબર છે. પણ આપણે આગળ વાંચ્યું એમાં શું લખ્યું છે ગુરુજી? એ કોનું છે? ક્ષાયિક સંકેતનું છે કે નહીં, જીન નામ ત્રણેયને આશ્રયને બાંધ્યું? વાત કરી હતી. ઉપસમ ની વાત કરી હતી, પછી ક્ષયપસમ ની વાત કરી, પછી ક્ષાયક ની વાત કરી, ત્રણેય વાત કરી. જો આ મેં આ બુક રોટેટ કરી રાખી. હા, આપે રોટેટ કરી નાખ્યું આખું. આ જો હા, એમાં નીચે લખ્યું છે ને, જુઓ ક્ષાયિક તો સંકેત ઉપસમ વાળાને, ક્ષાયિક વાળાને અને ના ક્ષયપસમ એકદમ વાળાને. છેલ્લું ગુરુજી, એકદમ નીચે. પરંતુ ક્ષાયિક જીન નામની પામતા જીવો સત્તા વાળાને એ તો 43 એમાં ક્ષાયિક ક્ષમતા પામતા જીવો જ હોય છે. 13 સત્તા સ્થાન છેલ્લી 2 લાઈન. જીન નામ સત્તાવાળાને જો આયુષ્ય બાંધેલું હોય તો દેવ અથવા નરકનું જ બાંધેલું હોય છે. ના ના એવું નથી, જીન નામ હોઈ શકે છે. એટલે જીનના વાળાને આયુષ્યમાં વિજાતીય જ હોય, સજાતીય ના આવે એમ. એ આયુષ્યની વાત કરી છે. પેલું ક્ષયપસમ સમ્યક્ત્વી કે ઉપસમ સમ્યક્ત્વી, ઉપસમ સમ્યક્ત્વી અને ક્ષાયિક સમ્યક્ત્વી બંને જીન નામ બાંધી શકે છે. ક્ષયપસમ સમ્યક્ત્વી ન બાંધી શકે. હા, એ બરાબર છે. કેટલી આમાં આવશે 22, 23, 22. ત્યાં નહીં. તેમાં નહીં આવશે. ફરીથી નિકી શું બોલી ગુરુજી? હજી વાર છે તો બહુ જૂનું કે. નિકી તો ચાલો આગળ આપણે આગળ નહીં બોલી, ત્યાં નથી. ચાલો કાંઈ મને નહીં, કાંઈ નહીં. કન્ફ્યુઝન થાય છે. હા, શું લખ્યું છે? ઉપસમ સમ્યક્ત્વી આહારક ચતુષ્કોણના વિના સજાતીય. હા, હવે બંને વિના વિજાતીય આયુષ્ય. ઉપસમ સમ્યક્ત્વી ઉપરના બંને વિના. જીનના લખી હા, દીધું. એટલે જીનના મને આરક ચતુષ્ક એમ લખો. આજે યાદ રહેશે પછી રહી એટલે જશે. ઉપરના એવું લખશો એટલે તમે આની પહેલાનું તમે જોશો ને તો પણ આવી જશે. ઠીક છે. ચતુર્થ વિના વિજાત. વિજાતીય બધાયું. આ ન લખ્યું ને તો નહીં સમજાય. પછી અમે ભૂલી જઈશું. બીજું કંઈ નથી. આમાંથી 4, 5 વિજાતીય એટલે સાત. બે થશે, હા. પાંચ. 7 જશે. પછી આ ચાર. 2 આયુષ્ય ગુરુજી. પછી 4 તો પેલા આહારક ચતુષ્ક આહારક ચાર, ચતુષ્ક ચાર અને એક કન્યા 7 જશે. 140. 7 જશે 141 લખી. એટલે 141 આવશે ને? હમ. આહારક ચતુષ્ક એટલે ફાસ્ટ ચિંતા. અને બે ક્લાસ એ આગળ 40 ને. હા, 141. 140. અને સેમ સજાતીય બધાયું.
40 40 1 જ આવશે ને? પહેલા 141 હા અને પછી 140 હમ. એમાં 145 140 થશે ને એમાં? ગુરુજી ગુરુજી નેક્સ્ટ next class. સામે કાવી રીતે સજાતીય હવે આના પછી વિજાતીય પછી હા સજાતીય. એમાં 140 ગુરુજી નેક્સ્ટ ક્લાસ ગુરુજી એમાં 145 ની જે વાત કરી સેકન્ડ નંબર પર હમ. એમાં જીન નામ છે ને હા છે. અને સજાતીય બધાયું પણ છે. ખાલી એટલે 3 આયુષ્ય ગયા ને ખાલી ગુરુજી? ત્રણ આવશે. ત્રણ હા, આયુષ્ય આયુષ્ય ગયા. જીન નામ હોય તો સજાતીય બધાયું ના હોય ને. હા. આ એક પેલું આપણે જોયું આપણે ઓલામાં જોયું ને કે હમ. એમાં તો સિંહ હા, છે, એ નામ મનુષ્ય ને વિજાતીય મનુષ્ય. સેકન્ડ વાળું છે એમાં આ બધાય નહીં સેકન્ડ એક સજાતીય હળ અને એમાં જીન નામે છે હમ Second one. 141 પછી 140. ઉપસમ સમ્યક્તવી જીવ છે, સજાતીય બધાયું છે હમ. અને નામકર્મની 93 મૂકેલી છે. હમ. તો 93 મૂકી તો એમાં જીન નામ છે, જીન નામ છે અને આયુષ્ય સજાતીય બાંધ્યું છે એટલે મનુષ્યને બાંધ્યું. એવું કેવી રીતે બને? આ બાંધ્યું તો જીન નામ એ વિજાતીય જ આયુષ્ય આવે એટલે એ સેકન્ડ ગુરુજી, નંબર. ગુરુજી સજાતીય બધાયું નહીં પણ આપણે અબધાયું તરીકે લઈ શકીએ ને? હા એમાં માત્ર અબદ્ધાયું જ હોય ના, પણ પછી માત્ર તો પણ અબદ્ધાયું એક જ લખો. આવે ને? પણ ગુરુજી અબધાયું હોય તો પણ એને એક જ આયુષ્ય, હા તો વિજાતીય આવે તો બે આવે ગુરુજી એને. એટલે અબદ્ધાયું જ એમાં લખાય. આમાં પુસ્તકમાં રોંગ લખ્યું છે. અચ્છા એટલે અબધાયું લખીએ હા એટલે સેકન્ડ નંબરમાં વિજાતીય બદ્ધાયું સજાતીય બદ્ધાયું શબ્દ નહીં આવે, માત્ર અબદ્ધાયું જ આવશે. ના ગુરુજી, ગુરુજી વિજાતીય તો છે જ ને. સ્વજાતિની બધી પણ અથવા અબદ્ધાયું બરાબર છે, સજાતીય ના. અબદ્ધાયું જ આવે. સજાતીય આયુષ્ય કેવી રીતે બાંધે? જે હમણાં મેં પૂછ્યો તો ખરો સવાલ જીન નામનો, હા એ જ. એટલે આમાં એટલે આપણે સજાતીય નહીં આવશે, ખાલી અબધાયું આવશે. 145 માં જે સેકન્ડ વાળું જે છે એમાં હા, second અબદ્ધાયું જ વાળું. આવશે, સજાતીય બદ્ધાયું નહીં નહીં આવે. એટલે આમાં શું લખે છે? એટલે બધાયું કાઢીએ ને ગુરુજી. હા સજાતીય બધાયું કાઢી નાખવા. સજાતીય તો એમ તો કે નામ કરવા ના બાંધે, દેવ થોડા બાંધે. ખાલી મનુષ્ય જ બાંધે. મનુષ્ય જ બાંધે જીન નામ તો. એક મિનિટ ફરી એમાં સજાતીય બદ્ધાયું શબ્દ નીકાળી દો બસ. એટલે ઉપસમ સમ્યક્ત્વી અબધાયું. સજાતીય તો રાખવાનું જ ને. સજાતીય કાઢવાનું, અબદ્ધાયું રાખવાનું. સજાતીય પણ કાઢીએ એક મિનિટ આ સજાતીય બદ્ધાયું કાઢી દો એટલે એમાં શું છે બીજા નંબરમાં તમે શું લખ્યું? ઉપસમ સમ્યક્તવી સજાતીય બદ્ધાયું અથવા અબદ્ધાયું, બરાબર છે? તેમાં સજાતીય બદ્ધાયું અથવા એટલો શબ્દ નહીં કાઢ્યો, ખાલી ઉપસમ સમ્યક્તવી અબદ્ધાયું એટલું જ આવશે. કેમ કે અબદ્ધાયું જીવને જ આયુષ્ય કર્મ એક હોઈ શકે. જેને આયુષ્ય કર્મ બાંધ્યું છે તો એ સજાતીય બાંધી જ ન શકે. જીન નામ છે તો એ પછી વિજાતીય જ જીન બાંધશે. નામ તો વિજાતીય જ બાંધે. હા એટલે બુકમાં જે બીજા નંબરની કોલમ છે એમાં એ થોડીક મિસ્ટેક છે. આયુષ્ય બે રહેશે ગુરુજી. સેમ નહીં, એક જ ને, રહેશે ને? સેમ જ રહેશે. અબદ્ધાયું છે એટલે એક જ રહેશે. અબધાયું છે. Title change હા થયું. 145 હવે અત્યારે આપણે શું કર્યું? 88 કર્યું, એમાં જીન નામ નીકળી ગયું અને વિજાતીય બદ્ધાયું છે. આરક ચતુષ્ક નીકળી ગયું, નામ કર્મની 88 થઈ અને આયુષ્ય કર્મ 2 રહ્યા. બરાબર? એના પછી આઠમો. સજાતીય પણ લખી કાઢ્યો સજાતીય લખાઈ ગયું ને. હા. જીન નામ નીકળી ગયું, આરક ચતુષ્ક નીકળી ગયું અને અને સજાતીય આયુષ્ય
હા એટલે 140 8 કોલમ થઈ ગયા 8 કોલમ થયા. હવે અહીંયા ઉપસમ સંયુક્તની વાત પૂરી થઈ. શું નેક્સ્ટ ક્લાસ? હજી થોડું કરવું પડશે. હજી 12 ને 6 થઈ. આ ઘડિયાળ છે ને ફરવા ગયેલી છે, એનો માનવાનું નહીં. 12 ને 6 થઈ છે. ગુરુજી ક્ષમ સંયુક્તિ છે એટલે એને દર્શન મોહના 3 એ 3 ઓપન છે. હા એવા જ આપણે રાખ્યા છે. હજી ઉપસમ સંયુક્તની હજી વાત છે, હજી પેલું પણ આવશે. બસ ઉપસમ સંયુક્ત 3 3 ઓપન જ હોય ને. ઉપસમ સંયુક્તમાં આ હવે એમાં અહીંયા વાત કરી છે. ગુરુજી આપ ઊંધું કેમ કરી દઉં છું આને? કેમ કે આ ચાર્ટ છે ને ઓકે, હા, ચાર્ટ ના આડો હિસાબે છે. બરાબર બરાબર. જો આમાં ઉપસમ સંયુક્ત વાળાને 24 સત્તા પણ આવે છે. ઉપસમ સંયુક્ત હજી ઉપસમ સંયુક્ત ખાલી પૂરું કરી લો ને એક. કેટલા બાકી છે એના? 24 સત્તા પણ હોય ને. 24 સત્તા ક્યારે હોય? ક્યાં જ્યારે છે? બધા નથી આવ્યું. વિસંયોજના કરી દીધી છે ત્યારે. ગુરુજી રોટેટ કરવું પડશે. અરે હા, રોટેશન ની જગ્યાએ અને ક્લિક થઈ ગઈ. હવે થોડું ઝૂમ. હવે આમાં અનંતાનુબંધીની વિસંયોજના વાળો ઉપસમ સંયુક્તવી. ગુરુજી એ તો બહુ પાછળ છે. હા ઓકે, એ જ છે બરાબર. હવે ગુરુજી એને તો કેટલા બધા છે. હવે હું શોર્ટમાં એક સાથે લખાવી દઉં છું. ના ગુરુજી પહેલા જો એમાં શું કરવાનું? અનંતાનુબંધી ગુરુજી થોડું ઝૂમ કરો ને. અનંતાનુબંધીની વિસંયોજના વાળો ઉપસમ સંયુક્તવી. હા. એમાં 9મું. એમાં તમે પેલા 93 પહેલું જ છે ને એની કોપી કરો. બધું પહેલા વાળાની કોપી કરવાની. હા પછી એટલે આખું ત્યાં છે ને શોર્ટમાં લખી દો કે પહેલા જે કોપી, ખાલી મોહનીયમાં ચેન્જ થશે, બાકી બધું સેમ ટુ સેમ થશે એમાં. ઠીક છે, સીધી 28 થી 24 થઈ જશે, બાકી સેમ ટુ સેમ. હવે પછી એટલે ટોટલ 1 સેકન્ડ ચારિત્ર મોહનીયની મોહનીયમાં 3 થશે. હા 142. એટલે તો બીજું બે શું ગયું? આયુષ્ય ગયા. 2 આયુષ્ય ગયા અને અનંતાનુબંધી હા ગયું. ઓકે. હવે સેમ ટુ સેમ અબદ્ધાયું. અબદ્ધાયું એટલે એમાં 93 છે. અનંતાનુબંધીની વિસંયોજના વાળો અબદ્ધાયું. અનંતાનુબંધીની વિસંયોજના વાળો ઉપસમ સંયુક્તવી અબદ્ધાયું. એમ લખો. અનંતાનુબંધીની વિસંયોજના વાળો ઉપસમ સંયુક્તવી અબદ્ધાયું. એટલે પહેલામાં વિજાતીય. વિજાતીય અનંતાનુબંધની બદ્ધાયું. વિસંયોજના વાળો ઉપસમ સંયુક્તવી વિજાતીય બધાયું. હા આજે પહેલી કોલમ છે ને આખે આખું સેમ ટુ સેમ, ખાલી એમાં અનંતાનુબંધીની વિસંયોજના વાળો એટલું લાઈન એડ કરી દેવાની એમ. એમાં વિજાતી હતું, લઈને વિજાતીય બધાયું. પહેલી કોલમની સેમ, ખાલી એમાં અનંતાનુબંધી વિસંયોજના, પછી બીજી કોલમની કોપી કરો, એમાં અનંતાનુબંધી વિસંયોજના વાળું એટલું એડ કરી દો. બીજી કોલમની કોપી. પછી ત્રીજી કોલમની કોપીમાં શું લખ્યું છે તમે? ના ઉપસમ સંયુક્તવી જીન થર્ડ કહો ને? હા થર્ડ કહો? થર્ડ. જીન નામ વિના. એ હવે ત્રીજી એ લખો. પણ ખાલી એટલું એડ કરવાનું, અનંતાનુબંધીની વિસંયોજના વાળું એટલું એડ કરવાનું, બાકી ત્રીજી કોલમ. તમે 8 કોલમ લખીને દેખો. શું કરો? 1 2 3 4 5 6 7 8 એડ કરી છે ને. હવે 9 છે ને એ 1 ની કોપી કરો, ખાલી એમાં એટલું એડ કરવાનું કે અનંતાનુબંધીની વિસંયોજના વાળો એટલો શબ્દ એડ કરવાનો, બાકી સેમ ટુ સેમ. એટલે એમાં ખાલી 4 એક્સ્ટ્રા માઇનસ થશે. હા પછી બીજામાં ચાર. કેવી રીતે પાછા આમાં 4 ને વધારે માઇનસ થશે. અરે 4 ને આયુષ્ય પણ જશે ને. અરે એમ નહીં. એ બધું સેમ ટુ સેમ. એટલે આ 9 ને 1 ની કોપી 9, 2 ની કોપી 10, 3 ની કોપી 11, 4 ની કોપી 12, 5 ની કોપી 13, 6 ની કોપી 14, 7 ની કોપી 15, 8 ની કોપી 16.
એટલે પહેલા 6 એ પછી પાછા 6. 8 પહેલા 8 એ પાછા 8 પણ ખાલી એમાં અનંત અને બંધની વિસંયોજન વાળો એટલો શબ્દ એડ કરી દેવાનો. 9 to બીજા 9 Exact 18 ખાલી અનંતાનું મંદિરની વિસંયોજના એડ કરવાનું છે અને બધામાંથી -4 4 4 4 થશે. એટલે કે અરે આમાં બાજુ ક્યાંથી આવી નામ કરવાની ગુરુજી તો આમાં એ જશે ને એક જાય છે ને બીજી નામ કર્મમાં બાજુ આપણે કેવી રીતે લીધી તો હવે લખીશું. જીન નામ મેં આ આ છે સાઈડ ને. નથી લખી 21 જીન નામ નીકળે તો 92 થાય. ખાલી આ જ હું એ જ કહું છું તો પણ જીન નામ નહીં. હા મેં ખોટી 21. તમે પૂછો છો ને, તમે પેલા પોતે વિચારો હું શું પૂછું. આમાં બહાનું લખ્યું છે બરાબર છે હા. જીન નામ કેવી રીતે જાય આ લોકોને જીન નામ તો કમ્પલસરી થોડું હોય. બાંધરી ખરો ન પણ નામ લો, એ જાતીય છે એટલે તમે શું પૂછો છો? 42 છે ને એટલે 4 વધારે માઈનસ કરવાના પહેલી હા. column. હવે 9 થી હું ટોટલ સંખ્યા કહી દઉં અહીંયા. હા, એક. હા, બોલો. ગુરુજી હા આ અનંત અને બંધની વિસંયોજના એ તમે બધા મેળ કરી દેવાના, 4 4 માઇનસ કરવાના. 9માં આવશે 142, હમ. 10માં આવશે 141, પછી પાછો 1. પાછું 11માં આવશે 141, 12માં આવશે 140, 13માં આવશે 138. એક સેકન્ડ હો, ગુરુજી. હા, 140 થશે ને, કેમ કે એમાં અબદ્ધાયું છે, બદ્ધાયું અને સજાતીય બદ્ધાયું અથવા અબદ્ધાયું છે. જીન નામ નથી. જીન નામ ન હોય તો સજાતીય બદ્ધાયું અને અબદ્ધાયું બંને આવે. જીન નામ હોય તો ઓનલી વિજાતીય બદ્ધાયું જ આવે અથવા અબદ્ધાયું આવે. એટલે 3 ટાઈપ બને છે. એક જીન નામ હશે તો 2 જ સજાતીય વિજાતીય બદ્ધાયું એક જ, અને બીજું બનશે કે અબદ્ધાયું, એમ 2 બનશે. જીન નામ નથી તો જીન નામ હશે તો હજી એક વિજાતીય બદ્ધાયું અથવા બદ્ધાયું એમ બનશે. જીન નામ નહીં હોય તો સજાતીય બદ્ધાયું અથવા અબદ્ધાયું એમ 2 બનશે, અને વિજાતીય બદ્ધાયું એવી રીતે 2 બનશે. એટલે ખાલી જીન નામ હશે તો સજાતીય વાળામાં બદ્ધાયું એટલો શબ્દ નહીં આવે, બાકી સેમ ટુ સેમ થશે. બંનેમાં બબે તો બનવાના જ છે. ફરીથી જ્યાં જીન નામ શબ્દ વાપર્યો છે હમ. ત્યાં આગળ યા તો વિજાતીય બદ્ધાયું હમ. અને બીજો ઓપ્શન અબદ્ધાયું. આ 2 પ્રકારના જીવે જીન નામ બાંધેલું હોય. જ્યાં જીન નામ નથી ત્યાં વિજાતીય બદ્ધાયું અને સજાતીય બદ્ધાયું અથવા અબદ્ધાયું એમ 2 આવી જશે. ગુરુજી આહારક ચતુષ્ક નથી પણ જીન નામ છે તો પણ આ તો લાગશે જ. આ નિયમ સેમ ટુ સેમ. તો પછી આપણે આહારક ચતુષ્ક વિના જે લખ્યું સજાતીય બધાયું તો એમાં પણ એવું જ આવશે ને અબધાયું. આહારક ઉપશમ ચતુષ્ક હોય એ સંયુક્ત જીવ સજાતીયમાં જઈ શકે છે. પણ આહારક ચતુષ્ક નથી હા, કયા અને જીન નંબર? નામ છે 5મું અને છઠ્ઠા 6થું. નંબરમાં પણ છે ને વિજાતીય બદ્ધાયું શબ્દ નહીં આવે. આમાં નથી લખ્યું, મેં બાય મિસ્ટેક તમને લખાવી દીધું છે. છઠ્ઠા હા. નંબરમાં સજાતીય અબધાયું. સજાતીય બદ્ધાયું શબ્દ નહીં આવે, સીધું આ બદ્ધાયું જ આવે. છઠ્ઠા મહિના એમાં આહારક ચતુષ્માં ને હા એ વિના ચાલશે પણ સજાતીય બધાયું નહીં આવે. સજાતીય પછી ગુરુજી 10મામાં પણ એવું જ આવશે અનંતાનુબંધીની વિસંયોજના વાળો ઉપશમ સમ્યક્ત્વી. તો એની મેં પાસે પણ જીન નામ છે પહેલા 7માં. 8 લખાવ્યા ને એની કોપી આવશે, એટલે બીજા નંબરમાં નથી, એ જ 10મો નંબર છે. હા એ હવે copy ઓકે paste ઓકે અહીંયા જો 8 નો 10 નંબર કોની કોપી? 2 ની કોપી, એટલે 6 નંબરની કોપી 14 નંબરમાં પણ હજુ સેમ ટુ સેમ આવશે, કારણ કે એ 6 નંબરની કોપી થશે. એટલે 2 અને 6 આ 2 જગ્યા પર આવે છે, અને એની કોપી 10 અને 14 થાય છે. એટલે 140 પછી એથી ઓછી કરીએ એટલે બધાયું નહીં આવે. 13 નંબર પર 138, 138. પછી 14 નંબર પર 137. હવે આમાં કેવું થાય? 42 પછી 41 2 વાર, પછી 40 પછી 38 37, પછી પાછું 37 2 વાર, હમ. અને 16માં જોઈએ તો 136. 136. એટલે અનંતાનુબંધી વિસંયોજના
હવે આ જે અહીંયા ઉપસમની વાત પૂરી થઈ ગઈ. હવે આવશે ક્ષાયિક જીવ અને ક્ષાયોપસ્મિક જીવ ને એ બધાની વાત કરીશું. એટલે આ શું 5 મિનિટમાં આજે તમારા બીજા 8 થઈ ગયા એટલા માટે. કેમ કે હવે આજે જે કરેલું હતું આજ કરેલું પાછું નેક્સ્ટ ક્લાસમાં પાછું રિવિઝન કરવાનું. પછી આમાં આવી રીતે ટેબલ બનાવી દે તો એક ટેબલમાં આખું આ પતી ગયું ઉપસમ સમેટનું. પછી પાછળ બીજું પેજ જેમ બનાવીને તને ઈચ્છા થાય હા. Right. તમને જેમ મન થાય એમ કર. મને ખાલી પેલું કોને આપણે જેટલું જીન નામ આ સમજાય છે 1 થી 8 કોલમ. આ બીજી 1 થી 8 નંબરની કોલમ છે 9 થી 16 એની કોપી થશે. પણ આ 9 થી 16 ની અંદર 4 ઓછા થઈ જશે અનંતાનું મંદિરની વિસંયોજના થશે એટલે. અને એમાં ટોટલ પ્રકૃતિઓ આટલી રહે છે એમ. चलो समझाई गई बता ने अबे सुनीता बेन आपको समझ में आया? हाँ गुरुजी बट मुझे लिखने को थोड़ा डिफिकल्ट पड़ रहा है बधाई और वो सब 1-2 बार करने पे होएगा काफी कुछ तो क्लियर हुआ है लिखने में क्यों डिफिकल्ट नहीं होना चाहिए लिखने में. नहीं जैसे अब आप क्वेश्चन से पूछोगे तो किस तरीके से एक्सप्लेन आपको बताना है मेरे क्वेश्चन के लिए मत पढ़ो आप आपको क्लियरिटी से के साथ समझ में आए उसके लिए पढ़ो. यदि आपको समझ में आया तो मैं कैसे भी क्वेश्चन पूछूंगा आप आपका समझ आप मुझे शेयर कर सकते हो. यदि आपको समझ में नहीं आया तो फिर मैं कितना आसानी से मुश्किल से सवाल पूछूंगा आपने आंसर नहीं दे पाओगे. मेन इंटेंस आपको वो सब्जेक्ट क्लियर होना चाहिए. मैंने बोर्ड पे जो लिख के जो समझाया उसमें आपको कुछ ध्यान में आया? नहीं वो सब समझ में आया મારે તો जिसके જોયું बाद જ નથી બોર્ડ જ. अब वो आप पूरा वो चार्ट बनाओगे ना पूरा कंप्लीट हो जाएगा आपको पूरा समझ में आ जाएगा उससे. हाँ ગુરુજી મેં બોર્ડ પર તો નથી વાંચ્યું આપે શું લખ્યું છે લખેલું હવે ભૂસી નાખ્યું આ રહ્યું જો આ હા 1 આ થી તો 8 મને ધ્યાન કોલમ આવ્યું હતી. ઓકે ઓકે આ આ મને 16 ધ્યાન અને આવ્યું આ સં- હા 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 પણ નેક્સ્ટ અમે આગળનું આખું ટેબલ બનાવીને જ લઈ આવશું સામે પાડી દે પછી આપણે સર્વમંગલ કરીએ. સર્વમંગલ કરીશું. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ ગુરુજી શાતામાં દેવગુપ્ત પ્રસાદ. પ્રણામ ગુરુજી. પ્રણામ.